જેતપુર રાજકોટ નેશનલ હાઇવે ભાદરના પુલ નજીક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો। જેતપુર ભાદરના પુલ નજીક લોડેડ કન્ટેનર ટ્રક, બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 2 વ્યક્તિના ઘટનાસ્થળ મોત। લોડેડ હેવી ટ્રક કન્ટેનર ચાલક બ્રેક મારતા પાછળ ઊભી બસ સાથે સર્જાયો અકસ્માત। લોડેડ હેવી ટ્રકમાંથી કન્ટેનર નીચે પલટી મારતા એક બાઇક ચાલક અને એક અન્ય વ્યક્તિ પસાર થતો હતો। કન્ટેનર માથે પડતા બંને વ્યક્તિના ઘટનાસ્થળ મોત નીપજ્યા। ભાભલુભાઈ લાલુ 45 વર્ષીય રહે જેતપુર સરદારપુર અને બાઇક ચાલક કરણ નિલેશભાઈ દાણી ધારિયા રહે ગોંડલનું ઘટનાસ્થળ કમકમાટી ભર્યા નીપજ્યા મોત। અકસ્માત સર્જાતા જેતપુર રાજકોટ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો। જેતપુર ઉદ્યોગનગર પોલીસ કાફલો ઘટનાસ્થળ પહોંચી ટ્રાફિક ક્લિયર કર્યો। જેતપુર ઉદ્યોગનગર પોલીસ મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો। મૃતક કરણ દાણીધારિયા જેતપુર હોળીનો ત્યોહાર હોઈ ભાણાને હોળીના પ્રથમ આંટો મારવા વાડ કરવા માટે જેતપુર આવેલ અને પરત ગોંડલ જતા સમયે સર્જાયો અકસ્માત। લોડેડ ટ્રક ચાલક અચાનક બ્રેક મારતા મચ્છી ભરેલ કન્ટેનરનો લોક ખુલ્લી જતા પલટી માર્યાની વિગત। પોલીસને કન્ટેનર નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાઈ ગયેલ નથી તે માટે ક્રેન મગાવવા તજવીજ હાથ ધરી। જેતપુર ઉદ્યોગનગર પોલીસે હેવી લોડેડ ટ્રક ચાલકની અટક કરી। અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજતા પરિવારમાં શોક છવાયો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા જેતપુર।